એકાઉન્ટન્ટે કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી। એકાઉન્ટન્ટે માલિકના 3,77 લાખ રૂપિયાની ઉચાપત કરી તો ઇરફાન ઇસ્માઇલભાઈ શેખ કે જે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો તો ઉચાપતની ઘટના સામે આવે છે। ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો। આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદમાં એકાઉન્ટન્ટે માલિકના 3,77 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા ઇરફાન ઇસ્માઇલભાઈ શેખ કે જે છેલ્લા 16 વર્ષથી ઓશિયન વોશ તથા ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા કે જેણે પોતાના તથા પત્નીના નામે અલગ અલગ નામની કંપની બનાવીને બેંક એકાઉન્ટ મારફતે ઓશિયન વોશ તથા ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટમાંથી પોતાના નામની કંપનીના એકાઉન્ટમાં 3,77,06,271 રૂપિયા મેળવી લીધા હતા। નોકરીમાં કામ કરતા માલિક સાથે છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાને લઈ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કામે ફારૂક અહેમદભાઈ રસુલમિયા શેખ નાવ ઓશિયન વોશ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક રેડીમેડ વોશ કરવાની ફેક્ટરી ધરાવતા હતા। તેમના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે ઇરફાન ઇસ્માઇલ શેખ રહે દરિયાપુર નાવ ત્યાં નોકરી કરતા હતા 2008થી। અને આ કામના આ ઇરફાનભાઈ જે છે આરોપી એકાઉન્ટન્ટ એણે 2011થી આજ દિન સુધી જુદી રીતે 3,77 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું। આ કામની એમો એવી છે કે આ એકાઉન્ટન્ટ છે એણે પોતાના નામે એક ફર્મ બનાવેલી હતી જેનું નામ એસપી કેમિકલ્સ છે અને એની પત્ની નાઝિયા બાનુના નામે એફએ ટ્રેડર્સ નામની એક બીજી ફર્મ બનાવેલી હતી। અને આ કામના ફરિયાદી જે છે માલિક એમને વિશ્વાસમાં લઈ તેમને જે વ્યવહાર થતા હતા નાણાકીય વ્યવહાર ચેક એ ખોટી રીતે આ ફર્મમાં જમા કરાવતા હતા। અને આ કામના માલિકને જાણ થતાં ફેબ્રુઆરી 2024ની આસપાસ આ છેતરપિંડી કરતો હોવાની જાણ થતાં તેઓએ ઓડિટ કરતા આ 3,77 લાખ રૂપિયાની ઉચાપત કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે। આ ગુનાના કામે આરોપી જે છે ઇરફાન ઇસ્માઇલ શેખ તેની ધરપકડ કરવામાં આવેલી છે। આ કામે ફારૂક